જો તમારી ઉંમર 30 થી 40 ની વચ્ચે છે તો તમારે આ વસ્તુ જરૂરથી ખાવી જોઈએ। તે પહેલા અમારી ચેનલને ફોલો કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો। જો તમારી ઉંમર 30 થી 40 ની વચ્ચે છે તો દરરોજનું 50 ગ્રામ ફાઈબર ખાઓ। સફરજન ખાઓ। સફરજનની અંદરનું ના ખાઈ શકો તો તેની છાલ જરૂરથી ખાઓ। આ સિવાય દાડમનો જ્યુસ પીવો। દાડમના જ્યુસનું ગાળેલું બીજનો કચરો હોય તે પણ ખાઓ। તરબૂચ ખાતા હોય તો તરબૂચના બીજને ચાવીને ચોક્કસથી ખાઓ, તેને ફેંકી ન દો, તેમાંથી પણ ફાઈબર ઘણું બધું મળશે। આ સિવાય તકમરિયા અને ઈસબગુલ પણ ફાઈબર યુક્ત હોય છે। 30 થી 40 વચ્ચેની ઉંમરમાં કોળાના બીજ, દહીં, છાશ, દૂધ, હળદર, ટમેટા, બદામ, અખરોટ, અળસી, સૂર્યપ્રકાશ, અનાજ, લીલા પાંદડાવાળા શાકભાજી, પમ્પકિન સીડ્સ એટલે કે કોળાના બીજ, તલ, સોયાબીન, ડાર્ક ચોકલેટ, ચણા ચોક્કસથી ખાઓ। તો મિત્રો, જેની પણ ઉંમર 30 થી 40 ની વચ્ચે છે તેને ખોરાકમાં આ વસ્તુઓ જરૂરથી સામેલ કરવી જોઈએ। તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જેની બી ઉંમર 30 થી 40 ની વચ્ચે હોય તેને આ વિડીયો જરૂરથી શેર કરો।